અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ અધિનિયમ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો। આ પ્રસંગે અંકલેશ્વર વિભાગીય પોલીસ ડોક્ટર તરલ સાધુ અને ડોક્ટર બિસ્વા દેસાઈ ડ્રગ્સના સેવનથી માનવ જીવન, સ્વાસ્થ્ય, પરિવાર અને સમાજ પર થતી ગંભીર અસર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। સાથે જ નશીલા પદાર્થોના કબજા, સેવા, ઉત્પાદન અને હેરાફેરી સામેની કડક કાનૂની જોગવાઈ અંગે પણ માહિતી આપવામાં આવી હતી। ઉપસ્થિત લોકોને ડ્રગ્સને ના, જીવનને હા ના સંદેશ સાથે કરવામાં આવ્યો હતો। આ યુવાનોને નશાથી દૂર રહી સ્વસ્થ અને સુરક્ષિત જીવન જીવવા માટે અપીલ કરવામાં આવી હતી ને સાથે જ નશામુક્ત સમાજના નિર્માણ માટે દરેક નાગરિકે સહભાગી બનવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો। માનનીય વડોદરા રેન્જ શ્રી સંદીપસિંહ સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચના મુજબ અંકલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, અંકલેશ્વર ડિવિઝન પોલીસના વિસ્તારમાં ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ અને એન્ટી ડ્રગની એક અવેરનેસના કામ ઉદ્દેશ્યથી આજે અંકલેશ્વર જીઆઈડીસી ડાયમંડ હોલ ખાતે એક અવેરનેસનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં મુખ્યત્વે શાળા અને કોલેજના પ્રિન્સિપાલ, ટીચર્સ, સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ તથા તેમને અવન જવનમાં જે પણ લોકો ડ્રાઈવર્સ છે કે જે બસના સંચાલકો છે તેમને અત્યારે ઉપસ્થિત છે અને તેમના ડ્રગ્સ અવેરનેસ અને ડ્રગ્સથી કેવી રીતે દૂર રહી શકાય અને કદાચ કોઈ પણ વ્યક્તિ ભોગ બને છે તેમાં પોલીસની કેવી રીતે મદદ લઈ શકાય અને કેવી રીતે આપણે આપણી સોસાયટીને ડ્રગ્સ ફ્રી રાખી શકીએ તે બાબતેનો એક અવેરનેસનો તથા એક પ્રકારની ડિસ્કશનનો તથા એક ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।